નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2 ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ નંબર 5 છે ચટક ચટક, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 5 ચટક ચટક, જેની અંદર પ્રશ્ન 1 આપેલ છે। આપેલા અ વિભાગ માટેની જે કાવ્યપંક્તિ છે એની સાથે લાગુ પડતી કાવ્યપંક્તિ બ વિભાગમાંથી પસંદ કરી લખવાની છે। અહીંયા તમે જોઈશો પહેલું છે કાવ્યપંક્તિ છે નીડે નિવસસી સુખેન ડયસે, તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ખાદસી ફલાની મધુરાણી। બીજું વિહરસી વિમલે વિપુલે ગગને, તો અહીંયા મિત્રો આવશે નાસ્તિ જનઃ ખલુ વારયિતા। ત્રીજું છે માતા પિત્રા વિહ મમ નસ્ત, અહીંયા આવશે કાકી ખલુ ખિન્નોહમ। ચોથું છે ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ, તો અહીંયા મિત્રો આવશે આપણે કાવ્યપંક્તિ સાચી ત્વમ પુનરીપી રટ ચીબુ ચીબુ ચીબુ। 5 તોષય માકુરુ મધુરા લાપમ, તો એના માટે કાવ્યપંક્તિ લાગુ પડશે પાઠ્ય મામપી તવા ભાષામાં। પ્રશ્ન 2 છે મિત્રો, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે, જેની અંદર મિત્રો પહેલું છે ચટકઃ કુત્ર નિવસતી, તો જવાબ આવશે ચટકઃ નીડે નિવસતી। બીજું છે ચટકઃ કુત્ર ડયતે, તો જવાબ આવશે ચટકઃ ગગને ડયતે। ત્રીજું ચટકઃ કી ખાદતી, તો તેના માટે જવાબ બનશે ચટકઃ મધુરાણી ફલાની ખાદતી। 4 ચટકઃ કથમ કૂજતી, તેના માટે જવાબ લાગુ પડશે ચટક ચીવ ચીવ ઇતિ કૂજતી। 5 બાલકઃ ચટકાય કી દદાતી, જવાબ આવશે બાલકઃ ચટકાય ધાન્યાની દદાતી। મિત્રો છઠ્ઠું છે ફલાની કીદૃશાની સંતિ, તો જવાબ હશે ફલાની મધુરાણી સંતિ। 7 નિરમ ઇતિ શબ્દ છે સમાનાર્થી શબ્દ કહ, તો નિરમ યાની જલમ। મિત્રો પ્રશ્ન 3 રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો। મિત્રો અહીંયા આપેલું છે કે ચટકઃ નીડે નિવસતી, તો એના માટે આવશે ચટકઃ કુત્ર નિવસતી। મિત્રો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કરીશું, પૂર્ણ વિરામ નહીં આવે। બીજું ચટકઃ ગગને ડયતે, તો અહીંયા ગગનની જગ્યાએ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ તો પ્રશ્ન બનાવીએ તો ચટકઃ કુત્ર ડયતે। ત્રીજું ચટકઃ કિમ ખાદતી। ચોથું ચટકઃ કથમ કૂજતી। 5 બાલકઃ ચટકાય કિમ દદાતી। 6 ફલાની મધુરાણી સંતિ, યાની આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો આ રીતે બનશે ફલાની કીદૃશાની સંતિ। હવે પ્રશ્ન 4 જોવાના છે, ખાલિયા પૂરવાની છે। મિત્રો અહીંયા ખાલિયાની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે અહમ ખાલિયા દદામી, તો જવાબ આવશે અહમ ચણકમ દદામી। બીજું ખાલિયા મધુરાણી ફલાની ખાદતી, તો જવાબ આવશે ચટકઃ। ત્રીજું અહમ ફલરસમ પીબામી આવશે। ચોથું ખાલિયા પુસ્તકમ દદામી, તો જવાબ આવશે અહમ। 5 ખાલિયા પર્ણ દદાતી, તો બાલકઃ। 6 ચટકઃ ખાલિયા ડયતે, તો ચટકઃ આકાશે ડયતે। 7 માતા પિતરૌ યહ ન સ્તઃ। હવે આપણે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5 કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે। મિત્રો અહીંયા કાવ્યપંક્તિ પહેલી છે તે અહીંયા સુધી આવશે ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી। બીજી કાવ્યપંક્તિ મિત્રો છે કે વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતા પિત્રા વિહ મમ નસ્ત એકાકી ખલુ ખિન્નોહમ। અને ત્રીજી કાવ્યપંક્તિ છે ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ ત્વમ પુનરપી રટ ચીવ 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 તોષય માકુરુ મધુરલાપમ પાઠ્ય મામપી તવ ભાષામ। આ રીતે કાવ્યપંક્તિ આપણે પૂર્ણ કરી। હવે પ્રશ્ન 6 જોઈએ। ઉદાહરણ અનુસાર ક્રિયાપદોનું નિર્માણ કરવાનું છે, જેમ કે કૂજ તો કૂજસી થાય, વિહર તો વિહરસી, પીબ તો પીબસી, ખાદ તો ખાદસી, પટ તો પટસી, ક્રીડ તો ક્રીડસી,
ચલ તો ચલસી અને સ્મર તો સ્મરસી। મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 7 આપેલ ગુજરાતી કાવ્યને સંસ્કૃતમાં લખો। મિત્રો પહેલું વાક્ય છે પક્ષી માળામાં રહે છે, તો અહીંયા મિત્રો જવાબ આવશે પક્ષી નીડે નિવસતી। બીજું માતા પિતા અહીંયા નથી, તો અહીંયા આવશે જવાબ માતા પિતરૌ અત્ર ન સ્ત। 3 પક્ષી પાણી પીવે છે, તો એના માટે બનશે વાક્ય પક્ષી જલમ પીબતી। 4 પક્ષી મધુરાલાપ કરે છે, તો જવાબ બનશે પક્ષી મધુરમ કુજતી। 5 હંસ સફેદ છે, તો હંસઃ શુભ્ર અસ્તિ। 6 પક્ષી ફળ ખાય છે, તો પક્ષી ફલાની ખાદતી। મિત્રો પ્રશ્ન 8ની વાત કરીએ તો અહીંયા ખાલી પૂરવાની છે, જેમાં ગુજરાતી છે શબ્દનું સંસ્કૃત શબ્દ લખવાના છે। ચકલો તો એના માટે બનશે ચટકહ। માળો તો આવશે નીડમ। આકાશ તો ગગનમ। દુઃખી તો ખિત્રહ। ચણ તો ચણકમ અને ઉડે છે તો ડયતે। વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ સરસ મજાનું સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન કરી શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો ને તમારા મિત્રો સુધી મિત્રો અવશ્ય શેર કરી તમે પણ સબસ્ક્રાઈબ કરજો। તમારી મિત્રોને પણ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરાવજો।